હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની અંદર જે પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જે ધોરણ 10 ની અંદર આપણને ફંક્શન પૂછાય છે એની અંદર ફંક્શનમાંથી 9 માર્ક રોકડિયા હોય છે. તો જે આપણો આજનો જે લેક્ચર છે એ ફંક્શનની ફફડાટી, ફંક્શન છે એની ફફડાટી. તો ફંક્શન વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ ફંક્શન. ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો છે, દિવ્યેશ કહે છે, શું કહે છે કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તું સ્કૂલે ક્યારે જાસ? તો લક્ષ છે એ જવાબ આપે છે અને જવાબ તમારે સ્પેસિફાઈ ટાઈમમાં દેવાનો. તો પહેલો પ્રશ્ન જો ટાઈમની અંદર તમારે જવાબ દેવાનો છે તો અહીંયા જો તમને ટાઈમ બતાવીશ આ જ તમારો જવાબ થતો હોય, પણ આપણે બધું ચેક કરી લેવાનું. જો શું કહે છે પહેલો પ્રશ્ન, તો કે આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, મને સ્કૂલે જવું ગમે છે. ભાઈ તું જાસ, સારું ભાઈ, તને ગમતું હોય, પણ તમારે સમય બતાવવાનો છે. આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, હા બહુ ડાયા, તમને નહીં ગમતું. ઓપ્શન સી, આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર્સ ઇન ધ સ્કૂલ, હું સ્કૂલની અંદર બધા લેક્ચર અટેન્ડ કરું છું. ભાઈ તને એ ક્યાં પૂછ્યું તું કરેશ કે નહીં, તું ગુટલી મારેશ કે, પણ તું સ્કૂલે ક્યારે જાશ એ કે નહીં. તો અહીંયા તમે જો ઓપ્શન ડી શું કહે છે, તો કે આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું એટ, એટલે સમય બતાવે 7 AM, 7 વાગે હું સ્કૂલે જાઉં છું. આ તમારો રાઈટ આન્સર, ઓપ્શન ડી. બીજું, કઝારી કહે છે, શું કહે છે, આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, મારે છે ને ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી છે, ઇંગ્લિશની જે ડિક્શનરી છે મારે મેળવવી છે. તો શોપકીપર શું કહે છે, અહીંયા જો શું કીધું છે, એના રૂપિયા છે 300 રૂપિયા. આ જો તમને શું આપી છે, કિંમત આપી બતાવી છે ને, 300 રૂપિયા. તો આને ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવાની હોય ઇન્ક્વાયરીની અંદર. તો આને એવું જો પહેલા તો એને કીધું કજારીએ કે મારે આ ઓક્સફોર્ડ ઇંગ્લિશ બુક છે મેળવવી છે, એટલે એને શોપકીપરને ભાઈ એવું પણ પૂછ્યું છે ને કે એના રૂપિયા કેટલા છે. તો જો શોપકીપર એટલે દુકાનદાર છે, એને શું કીધું 300 રૂપિયા. તો અહીંયા એને કિંમત પૂછી હોય, અહીંયા શું હોય, કિંમત પૂછી હોય. તો અહીંયા જો અહીંયા હું છે, હું થી ભાઈ કરતા મળે, ફ્રોમ એટલે સ્થળ બતાવે, હાઉ ઇઝ ઇટ, એ કેવું છે ભાઈ, કેવું છે એની વાત નથી, એની કિંમત કેટલી છે એ કહેવાનું. તો ઓપ્શન એની અંદર તમે જો કે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, એની કિંમત કેટલી છે. તો આ ઓપ્શન એ છે ને તમે અહીં મૂક્યું કે આ કજારીએ પૂછ્યું હોય કે એની કિંમત કેટલી છે, તો શોપકીપર શું કે 300 રૂપિયા. એટલે આ જો હુંથી કરતા મળે આ જવાબમાં ન આવે. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, તમે એને ક્યાંથી મેળવશો? ભાઈ ક્યાંથી મેળવવું તો દુકાનમાં જ મેળવે. ઓપ્શન સી પણ નીકળી જાય, ડી તો ઓલરેડી પહેલાં નીકળી ગયો. એની કિંમત કેટલી છે તમારો જવાબ ઓપ્શન બી, સોરી ઓપ્શન એ સાચો. જોઈએ નેક્સ્ટ. ટીચર શું કહે છે, લુક એટ ધોઝ બોય, ઓલા ધોઝ એટલે પહેલા, બોયઝ એટલે છોકરાઓ, ઓલા છોકરાઓ રહ્યા ને એને જો. જીએસ શું કહે છે, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે તુલના એટલે શું, સરખામણી કરો. હવે સરખામણી કરવાની હોય તો મેં તમને પહેલા પણ કીધેલું છે, એઝ આવે અથવા તો સો એઝ આવે અથવા તો ધ્યાનવાળું વાક્ય આવે, વન ઓફ ધ વાળું વાક્ય આવે, ઈઆર વાળું પ્રત્યય જોવા મળે અથવા તો ઈએસટી વાળું પ્રત્યય જોવા મળે. આમાં બીજું ક્યાં હતું? તો જો અહીંયા ધે આર ટોલ, એ ઊંચા છે. ભાઈ ઊંચા છે તો આમ જોયા રાખવી, તમારે શું કરવાની, તુલના કરવાની. ઓપ્શન એ નીકળી જાય, ઓપ્શન બી. ધ બોયઝ આર ક્લેવર, એ હોશિયાર છે. ભાઈ ભલે રહ્યા હોશિયાર હોય તો હાવું કહેવાય. ઓપ્શન સી, હાઉ એક્ટિવ ધે આર, એ બધા કેટલા બધા એક્ટિવ છે. જો નકરું વાંચ જ કરે છે એ પણ જવાબ ન આવે. તમારે તુલના કરવાની છે. તુલના કરવામાં મેં કીધું એમ જો અહીં ધ્યાન બતાય. બીજું ક્યાં તમારે કઈ જોવું, અહીં ધ્યાન બતાઈ ગયું. ઓપ્શન તમારો શું થયો? ઓપ્શન ડી રાઈટ આન્સર. કારણ કે એઝ સો એઝ, વન ઓફ ધ, ધ્યાન વાળું વાક્ય, ઈયર વાળું પ્રત્યય, ઈએસટી વાળું પ્રત્યય, એ જ તમારો જવાબ થાય. અહીંયા તમારો જવાબ થઈ ગયો કે ધે આર મોર એટલે વધારે એક્ટિવ છે, મોર એક્ટિવ છે. ધ્યાન એટલે ના કરતા, અધર એટલે બીજા કરતા, ઓલા છોકરાઓ રહ્યા એ બીજા કરતા વધારે એક્ટિવ છે. આ તમારે કમ્પેરિઝન થઈ ગયું. નેક્સ્ટ, આર્યન શું કહે છે કે વાય ડિડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. આર્યને પ્રશ્ન કીધો, કોને? પૂજાને કીધું કે પૂજાડી તું મારી બર્થડે પાર્ટીમાં કેમ ન આવી? તો પૂજા શું કહે છે, શોવિંગ રીઝન એટલે કારણ. હવે પૂજાડી બાનું કાઢશે ને હું શા માટે બર્થડે પાર્ટીમાં નથી આવી, તો તમારે રીઝન કારણ બતાવવાનું. તો શું કહે છે ઓપ્શન કે આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટી, મને પાર્ટી અટેન્ડ કરવી ગમે છે. તો ગમે છે તું હું લેવા નથી આવી એમ કે ને, ઓપ્શન એ નીકળી જાય. બીજું, હવે અહીં તમે જો છોકરાઓ અમુક પ્રશ્ન છે ને પછી નજર કરાય. અહીં જો ડીડન્ટ આપ્યું, આપણને ખ્યાલ હોય ને કે ડીડન્ટ એટલે ડીડ છે ને સાદા ભૂતકાળમાં આવે. તો અહીંયા વિલ તો ભવિષ્યમાં આવે, વિલ ભવિષ્યમાં આવે, નીકળી ગયું. બીજો ઓપ્શન વહી ગયો ને, ક્યાં બીજું કંઈ જોવાનું હતું, બીજો ઓપ્શન વહી ગયો. ત્રીજો જો તો કે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર. તો જો આ હેડ ભૂતકાળમાં આવે, ડીડ ભૂતકાળ છે, તો કે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, ફીવર એટલે તાવ, મને તાવ હતો, મને તાવ બહુ આવી ગયો હતો ને એટલે હું તાર બર્થડે પાર્ટીમાં નથી આવી. તમારે રીઝન બતાવવાનું, કારણ બતાવવાનું, તો ઓપ્શન સી આવી શકે.
આવી શકે. જો બીજું કંઈ હજુ છે નહીં ને એવું કે એની સાથે સરખામણી થાય એવું, એ જોઈ લેવાનું. હવે ડીમાં જોઈએ તો કે આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ, મેં અટેન્ડેડ એટલે હું હાજર રહી હતી લાસ્ટ યર, છેલ્લા તારા બર્થડે પાર્ટી હું હાજર રહી હતી. ડીડન્ટ શું નથી રહી? હે શું નથી રહી ભાઈ? તું ગયા બર્થડે પાર્ટીમાં હતી, આ વખતે કેમ નથી આવી? એમ કે ને તો કે આ વખતે હું એટલા માટે નથી આવી કે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, મને બહુ તાવ આવી ગયો, મને બહુ તાવ આવી ગયો ને એટલે હું નથી આવી. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર. ઓકે, પાંચમું રાજેશ શું કહે છે કે વિચ બુક આર યુ રીડિંગ? કઈ ચોપડી છે તું વાંચી રહ્યું છો? વાંચી રહીશો, વાંચી રહ્યું છો નહીં. તો નિશા શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ, હમણાં જ ચર્ચા કરી. ડિસ્ક્રાઇબ એટલે ચર્ચા કરવી અને થિંગ એટલે વસ્તુ, વસ્તુ વિશે ચર્ચા કરો. તો જો પૂજારી છે, સોરી નિશા છે, શું જવાબ આપે છે તો કે આઈ એમ રીડિંગ ધ ગીતા, હું ગીતા વાંચી રહી છું. તો જો વસ્તુની વાત થઈ પણ તમારે હજુ ચર્ચા કરવાની છે. તો આ જવાબને ઘડીક તમે પેન્ડિંગમાં રાખો. સાહેબ અમને લાગે છે આવે તો વાંધો નહીં, આવે તો ઘડીક પેન્ડિંગમાં રાખો. જો મેં પેન્ડિંગમાં રાખ્યું, બરાબર. બીજું એવું કાંઈ નથી ને, એ જોઈ લેવાનું. બીજું, માય ફ્રેન્ડ સજેસ્ટેડ, મારા જે મિત્ર છે ને એને મને સજેસ્ટ કર્યું હતું, એટલે કે સૂચવ્યું હતું. મી એટલે મને, રીડ એટલે વાંચો. મારી મિત્રએ મને કીધું હતું આમ વાંચવાનું. તને ક્યાં પૂછ્યું? તને કોઈને કીધું હતું? ઓપ્શન બી તો નહીં જ આવે. ત્યાર પછી આઈ એમ રીડિંગ, હું વાંચી રહી છું. મેકબેથ, હું મેકબેથ છે આ જે બુક છે એ વાંચી રહી છું. વિચ એટલે કે જે, વોઝ રિટન એટલે લખાણી છે બાય શેક્સપિયર. શેક્સપિયર, જે શેક્સપિયરે મેકબેથ જે બુક લખી છે એને હું વાંચી રહી છું, બરાબર. તો આની અંદર તમે જુઓ આમાં જવાબની શક્યતા પૂરી છે. કેમ કે જો તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, ચર્ચા કરવાની, અને એ ચર્ચા કેટલી બધી થાય કે હું ચોપડી વાંચી રહ્યો છું ને, હું જે ચોપડી વાંચું છું ને નિશાળી કહે છે કે તો કે એ છે ને એ મેકબેથ નામની બુક છે અને કોને લખી છે? શેક્સપિયરે લખી છે. તો અહીંયા એના વિશે બધી ચર્ચા થઈ એટલે ઓપ્શન તમારો રાઈટ આન્સર. અને ઓપ્શન ડીમાં જુઓ તો શું થાય છે તો કે વોટ અ નાઇસ બુક ઇટ ઇઝ, કેવી સરસ મજાની ચોપડી. એ ક્યાં તને પૂછ્યું કે સરસ છે કે નહીં? એટલે ઓપ્શન ડી પણ નીકળી જાય. સાહેબ અમને એ લાગતો હતો. તો હવે જો અહીંયા તમે આખું જો, અહીંયા બધી તમને ચર્ચા સી ની અંદર બતાવે છે એટલે તમારો સી સાચો આન્સર. હું ગીતા વાંચી રહી છું એ બધું ખોટું. કેમ? શું વાંચે છે પ્રશ્ન નથી અહીંયા. હા, શું વાંચે છે પ્રશ્ન છે, પણ અહીંયા તમને શું બતાવે છે? આખી ચર્ચા કરી કે આને લખીને આમ થયું ને આવી છે ને તેવી છે, એટલે આ ચર્ચા તમને બતાવે છે. એટલે ઓપ્શન સી છે એ તમારો રાઈટ આન્સર.